પ્રાચીન દસ્તાવેજોના આધારે જે કેટલાક ઉલ્લેખ છે કે લક્ષ્મણ ઘાટ પાસેના એક ટેકરા પર ખોદકામ શરૂ થયું ને ખોદકામ દરમિયાન રામ જન્મભૂમિ મંદિરના અવશેષો, કારણ કે અનેક લોકોએ આક્રમણ કર્યા એના કારણે એ અવશેષો મળ્યા અને જે એ વખતે જે મંદિર બન્યું હતું એ કહેવાય કે કસોટીનો પથ્થર, એટલે કસોટીનો પથ્થર એવું હતું કે સોનાની પણ એને એ કરવું હોય તે કસોટીના પથ્થરથી સોનાની પણ પરીક્ષણ થાય છે. એવા કસોટીના કિંમતી પથ્થરથી 14 થાંભલા એમ કે એમાં બનેલા અને એમાં અવશેષોમાં મળ્યા. ઓકે. જ્યારે પછી એને જ્યારે ખોદકામ કરવામાં આવ્યું ખોદકામ અને જે કર્યું અવશેષો બધા શોધવામાં આવ્યા અને ત્યારે એટલે એ અવશેષો મળ્યા એના આધારે જ આ કસોટીના પથ્થરના સ્તંભો વિશાળ બનાવવામાં આવ્યા અને એવું ભવ્ય મંદિર ત્યાં નિર્માણ કર્યું. ઓકે. અને જેમ ઉલ્લેખ કર્યો કે ભાઈ કોઈ પણ આક્રમક આવ્યો એણે આપણા શ્રદ્ધાના કેન્દ્રો તોડ્યા. એટલે પહેલી લડાઈ જે 1526માં થઈ, ભારતમાં મહારાણા સાંગાની હાર થઈ. એ જે પાણીપતનું યુદ્ધ થયું હતું એ જ? એ જ. અચ્છા, ઓકે. અને એ પછી જે બાબરે એ જે આક્રમણમાં એ જીત્યો, તો એક ઉલ્લેખ છે એમાં કે ભાઈ જીત્યા પછી એક અયોધ્યાના એક ફકીરે એને કીધું કે ભાઈ અહીંયા આવું મંદિર છે એને તોડો અને મસ્જિદ બનાવો. તો એમને તો ટાર્ગેટ રહ્યું જ છે, માત્ર એમને રોટી કપડાં મકાન માટે ઇસ્લામે આક્રમણ કર્યું નથી. એણે તો પોતાની વસ્તી વધારવી છે, પોતાની સંખ્યા વધારવી છે, એટલે એ તો જિહાદ જ કરે છે. અને જિહાદના ભાગે જ અયોધ્યાનું મંદિર એ તોડ્યું. મીરબાંકીને આદેશ આપીને ગયા અને મીરબાંકીએ એ મંદિરને તોડ્યું. અને ઇતિહાસ કહે છે કે 1,70,000 આટલી મોટી સંખ્યામાં માણસો ત્યાં મર્યા એના તોપગોળાઓ સામે. એટલે મીરબાંકીએ જે મંદિર તોડવા માટે ટ્રાય કરી એ તોપગોળાથી તોડવા ટ્રાય કરી હતી. સંઘર્ષ થયો, યુદ્ધ થયું, પછી એણે તોપનો ઉપયોગ કર્યો. એની સામે હિન્દુઓએ બહુમતી આપી. એટલે ઇતિહાસમાં એક જગ્યાએ ઉલ્લેખ છે કે આ મંદિર હિન્દુઓના લોહીના ગારામાંથી આ મસ્જિદ બનાવવાનો પ્રયત્ન થયો. એટલે કેટલું લોહી વહ્યું હશે એ સમયમાં. એટલે વાસ્તવમાં 1,70,000 હિન્દુઓની લાશો ઢળી અને એ જે લોહી પડ્યું એનો ગાળો બનીને મસ્જિદ બનાવવાનો ત્યાં પ્રયત્ન મીરબાંકીએ કર્યો. આવું ઇતિહાસકાર કનિંધમ છે એણે પોતાની નોંધમાં લખેલું છે. ઓકે. એટલે ઇતિહાસમાં આ બધા પ્રૂફ તો હતા જ કે મીરબાંકીએ મંદિર તોડવામાં એ ક્યારે સફળ થયો, તો આટલા હિન્દુઓએ બલિદાન આપ્યું, આટલું લોહી ત્યાં રેડાયું, એમાંથી એ કરવાનો એણે પ્રયત્ન કર્યો. એટલે આપણા લોકો તો ધર્મની રક્ષા માટે એ વખતમાં એક ઉલ્લેખ ઇતિહાસમાં આવે છે કે ભીટી નરેશ મહેતાબસિંહ પોતે બદ્રીનારાયણની યાત્રામાં હતા અને એમને સમાચાર મળ્યા કે શ્રી રામ જન્મભૂમિ પર હુમલો થયો છે અને તોડવા માટે પોતાની ધાર્મિક યાત્રા અટકાવીને એ પાછા આવ્યા. 80,000 સેનાની લઈને 17 દિવસ એમણે સંઘર્ષ કર્યો. તો પહેલાં તો આમને સામને લડાઈ લડાતી હતી, સ્વાભાવિક જ છે. એટલે જલાલ સાહેબ એક ગેજેટિયરમાં ઉલ્લેખ કરેલો છે, કારણ કે મીરબાંકીએ પણ શું કર્યું, જલાલ શાહ એનો જે આસિસ્ટન્ટ હશે એને કામ સોંપી દીધું કે હવે આ તોડ નાખ્યું છે, હવે તું મસ્જિદ બનાય. તો કહેવાય છે કે જલાલ શાહે હિન્દુઓના લોહીના ગારાથી ત્યાં લાખોરી ઈંટોથી મસ્જિદના પાયામાં ચણી એમ. એટલે આટલું લોહી એ બારાબાંકીના ગેજેટિયર હેમિલ્ટનની નોંધમાં આ લખેલું છે. એટલે ઇતિહાસમાં પણ આ બધો ઉલ્લેખ છે. એ હિન્દુઓને તો ખબર નહોતી, આ તો આંદોલન શરૂ થયું એટલે ખબર પડી. અને આપણો તો ઇતિહાસ રહ્યો છે કે પેઢી દર પેઢી વારસામાં આપણે આપતા જ જઈએ છીએ. બાબરે એક દેવીદાન પાંડેની રામ જન્મભૂમિ માટેની લાગણીની એક ચર્ચા છે કે રામ જન્મભૂમિને શાહી કબજામાંથી છોડાવવા માટે એણે 2 વાર હુમલા કર્યા અને આ માણસે કેવળ 3 કલાકમાં શાહી ફૌજના 700 સૈનિકોને એણે મારી નાખ્યા. એટલે કેટલી લડાઈ કરી હશે અને પછી એમાં એ માનો શહીદ થાય કે આટલી કર્યા પછી, આટલી લડાઈ લડ્યા પછી માણસ ન પહોંચી વળે તો એ મેદાન છોડીને જતો નથી. એ ભગવાન રામની જન્મભૂમિ માટે એ તો બલિદાન આપે જ છે. એક ઇતિહાસમાં ઉલ્લેખ છે, અયોધ્યાથી 70-80 માઇલ દૂર એક હંસવર રાજ્ય હતું. તત્કાલીન રાજા રણવિજયસિંહ અને મહારાણી જયરાજકુમારી અને એક આનંદ સંપ્રદાયના એક સંત હતા, પૂજ્ય સ્વામી મહેશ્વરાનંદજી ધર્માચાર્ય હતા. આનો પણ ઇતિહાસમાં ઉલ્લેખ છે
કે રામ જન્મભૂમિના આક્રમણો વધશે એમ સમજીને જ એણે આજુબાજુના રાજા મહારાજાઓ રજવાડા હતા બધાને ભેગા કર્યા. આ રણવિજયસિંહે એમને પ્રેરણા આપી, બધાને ભેગા કર્યા. દેવીદીન પાંડે એ સૂર્યવંશીય ક્ષત્રિયોના પુરોહિત હતા અને આપણે ત્યાં પુરોહિતનું મહત્વ વધારે હોય છે. એ બધાને કન્વિન્સ કર્યા, રાજાઓને બધાને ભેગા કર્યા અને એ જે નેતૃત્વમાં રાજા રણવિજયસિંહ વીરગતિ પામ્યા, એમણે બલિદાન આપ્યું. ત્યાર પછી દેવીદીન પાંડે એ પણ આમાં આ સંઘર્ષમાં ગયા. રામ જન્મભૂમિ મંદિરને બચાવવા માટે 15 દિવસ સુધી બાબરની સેના સામે યુદ્ધ કર્યું. આ બધા રજવાડા રાજાઓ બધાએ ભેગા થઈને, અને કેટલા લોકોએ સહુદી આપી. મહારાણી જયરાજકુમારી અને સ્વામી મહેશ્વરાનંદજી એ પણ આ યુદ્ધમાં સંઘર્ષ કર્યો અને એમણે એ પણ વીરગતિ પામ્યા. 1529માં સાધારણ મીર બાંકી અહીંથી પાછો ગયો, પણ અહીંયાની લડાઈ અટકી નહોતી. મહારાણી જયરાજકુમારીએ એ વખત સમયમાં ઉલ્લેખ છે મહારાણી જયરાજકુમારીનો કે એણે 3000 નારી સાથે, સ્ત્રીઓ સાથે એક સેના લઈને પોતે આવીને બાબરી મસ્જિદ પર આખરી હુમલો એણે કર્યો કે આને મસ્જિદ તો નહીં જ બનવા દઈએ. એટલે બહેનોની એક સેનાએ, અને એમાં એ પોતે વીરગતિ પામે છે. માનો મંદિરની રક્ષા માટે આપણા દેશમાં જેના હાથમાં જે શક્તિ હતી એ એણે અપ્લાય કરી. સ્વામી મહેશ્વરાનંદજી અને જયરાજકુમારીના સ્વર્ગે ગયા પછી અકબરના કાળમાં બલરામાચાર્યએ સંઘર્ષનું નેતૃત્વ લીધું. આ પણ ઇતિહાસમાંનો ઉલ્લેખ છે બલરામાચાર્યજીનો. એમણે લખ્યું કે ક્યારેક હિન્દુ જીતે, ક્યારેક મુસલમાન જીતે. આ સંઘર્ષો સતત ચાલતો રહ્યો અને સતત દિવાને અકબરી ગ્રંથ લખે છે કે અકબરે બિરબલ અને ટોડરમલની સલાહથી બાબરી મસ્જિદ સામે ચબૂતરો બાંધી તેના પર નાનું રામ મંદિર બાંધવાની છૂટ આપી. ઓકે, જ્યારે અકબરનો કાર્યકાળ હતો એ સમયમાં એ અકબરે સમયમાં, હા. આ જે ચબૂતરો જે આ જમીન ઉપર હતો એ હા. અકબરે બનાવ્યો. અકબરે બાંધ્યું. એણે છૂટ આપી કે ભાઈ હવે આ લડાઈ, કારણ કે ક્યારેક હિન્દુ જીતે છે, ક્યારેક મુસલમાન જીતે છે, મરવાનું તો લડાઈ તો થાય જ છે. તો આ કોઈક રસ્તો એમાંથી નીકળ્યો. સ્વામી બલરામાચાર્ય અકબરના કાળમાં કરેલ 20 આક્રમણોનો આ પ્રભાવ હતો. અકબર આમ જ સરેન્ડર નહોતા થયા. બલરામાચાર્યએ ઉલ્લેખ છે ઇતિહાસમાં કે 20 વખત એને અહીંયા આક્રમણ કર્યું, પછી સમાધાનનો રસ્તો કાઢ્યો કે સારું ભાઈ ચાલો ચોતરો બનાવો, તમને નાનું મંદિર બનાવવા દઈએ અને તમે લડાઈ બંધ કરો. અને આ સમાધાન જહાંગીર અને શાહજહાં સુધી અમલમાં રહ્યું. અકબરનું એના જે વારસો આવ્યા એ શાહજહાં સુધી ચાલ્યું. ગુરુ ગોવિંદસિંહ અને બાબા વૈષ્ણવદાસે છેલ્લો હુમલો કર્યો, એમાં શાહી ફોજે મોટું નુકસાન વેઠવું પડ્યું. આ લડાઈમાં શાહજાદા હસન અલી ખાન પણ માર્યા ગયા. આ ઉલ્લેખ ઔરંગઝેબના સમયનો આલમગીરનામામાં લખેલું છે કે ઔરંગઝેબનું જે આલમગીરનામું એ સમયમાં કે ગુરુ ગોવિંદસિંહ પણ સંઘર્ષમાં રામ જન્મભૂમિની રક્ષા માટે આવ્યા. તો આ એક સંપૂર્ણ દેશ માટે આ બહુ પ્રેરણા આપે કે ભાઈ રામની જન્મભૂમિ માટે ખાલી ત્યાંનો જ માણસ લડ્યો છે એવું નથી. ગુરુ ગોવિંદસિંહ પણ એના સંઘર્ષ માટે આવ્યા. શ્રી રામ જન્મભૂમિ પરનો ચબૂતરો અને મંદિર ઔરંગઝેબનું શાસન તો ઔરંગઝેબને તો આંખમાં ખૂંચતું હતું જ. એટલે ઉલ્લેખ કર્યો 1664માં એ પોતે સેના લઈને અયોધ્યા આવ્યા. એ પણ ઇતિહાસમાં ઉલ્લેખ છે કે ઔરંગઝેબ 1664માં પોતે આવ્યા વિશાળ સેના સાથે. અને આ સતત જે સંઘર્ષ ચાલ્યો એમાં હિન્દુ સેના ક્ષીણ પણ થઈ. છેલ્લા યુદ્ધમાં 10,000 હિન્દુઓ બલિદાન થયા અને મંદિરના પૂર્વ દરવાજે કંદર્પ કૂવો હતો જેને હિન્દુઓની લાશોથી ભરી દીધો. આ ઉલ્લેખ છે. આ શોધ ગંજ શહીદા નામ આપવામાં આવ્યું એને, એને જે કૂવામાં બધી લાશો નાખી દીધી હિન્દુઓની, એને ઇતિહાસમાં ઉલ્લેખ છે કે આને ગંજ શહીદા નામ આપવામાં આવ્યું. અને મુસલમાની સેનાઓએ આ ચબૂતરોને મંદિર તોડી નાખ્યા. આટલા હિન્દુઓથી હત્યા કરીને આખો કૂવો ભરી દીધો. પછી એમણે ચબૂતરોને એ બધું તોડી નાખ્યું. ઔરંગઝેબના સમયની વાત છે આ. ઔરંગઝેબના લાખો પ્રયત્ન છતાં હિન્દુઓ પૂજાપાઠ રોકી શક્યા નહીં. લાખો લોકો શ્રદ્ધાળુઓ અયોધ્યા આવતા. ચબૂતરો અને મંદિરના સ્થાને ખાડાનું રૂપ લીધું હતું. તેમાં પત્ર, પુષ્પ, ફળ પાણી ચઢાવતા અને ભારે હૃદયે અમે અમારી શ્રી રામ જન્મભૂમિ પાછી લઈશું અને શ્રી રામની પુનઃ પ્રતિષ્ઠા કરીશું એવો સુખનો શ્વાસ ત્યાં લેતા. મતલબ કે આટલું બલિદાન બધાના થયા પછી પણ ત્યાં હિન્દુઓ આવતા અને બધાને એક આશા હતી કે આપણે ગમે ત્યારે આજે નહીં તો કાલે
ફરી આપણે આને આઝાદ કરીશું.